કૌશિક વેકરિયાને બદનામ કરવાના ઈરાદે નકલી લેટર કાંડ મામલાએ હાલ અમરેલીના રાજકારણમાં ઉથલ-પાથલ મચાવી દીધી છે। ગઈકાલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે ખોડલધામના નરેશ પટેલને લેટર લખી પોલીસ દ્વારા મહિલાના કરાયેલા રિકન્સ્ટ્રક્શન મુદ્દે રજૂઆત કરી હતી। તેમજ ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ જેની ઠુમ્મરે પણ આ વાતને વખોડી હતી। ત્યારે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પ્રદેશ પ્રભારી ગોપાલ ઇટાલિયાએ વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે બંને ભાજપના ગ્રુપ વચ્ચે પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરવું યોગ્ય નથી, જેથી ગોપાલ ઇટાલિયાએ આ ઘટનાને વખોડી સખત વિરોધ નોંધાવ્યો હતો। તો સામે જિલ્લા પોલીસ વડાએ પણ જણાવ્યું હતું કે આરોપીઓને કોર્ટ દ્વારા 1 દિવસના રિમાન્ડ મળેલા હતા, જે દરમિયાન જરૂરી તપાસ અર્થે ઓફિસ ઉપર કાયદાનું પાલન કરીને લઈ જવાયા હતા। ગયા અઠવાડિયામાં જિલ્લા પોલીસ તરફથી અહીંયાના જે લોકલ ધારાસભ્ય છે તેમજ વિધાનસભાના જે નાયબ દંડક છે એમના વિરુદ્ધ બદનક્ષી કરવાના હેતુથી જે અમુક લિખાણો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા અને તે બાબતે જેના લેટર હેડ ઉપર લખાણ વાયરલ થયેલ હતો એવા ફરિયાદી તાલુકા પંચાયત પ્રમુખ તરફથી અમારી પાસે ફરિયાદ આવતા એ ફરિયાદ દાખલ કરીને તપાસના કામે અમે અમુક આરોપીની પોલીસ ટીમે ધરપકડ કરેલ હતી। તપાસ દરમિયાન એવી પણ બાબત સામે આવી હતી કે આરોપી તરફથી જે આ બંનેના વચ્ચેના અથવા એ 4 લોકોના વચ્ચેના કમ્યુનિકેશન છે, મેસેજની સેન્ડ કરેલા મેસેજ છે, રિસીવ કરેલા મેસેજ છે એ ડિલીટ કરવામાં આવેલ છે। સાથે સાથે તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું હતું અન્ય જે સાંયોગિક પુરાવા છે એ પણ આરોપી તરફથી નષ્ટ કરવામાં આવેલ છે। આરોપીને તપાસ દરમિયાન જરૂરતની પ્રક્રિયા મુજબ કોર્ટ સામે હાજર કરતા કોર્ટ તરફથી આરોપીને રિમાન્ડ મળેલ હતું અને આ રિમાન્ડ દરમિયાન આરોપીના ઝડપી પંચનામું કરીને આરોપી જે તપાસના કામે પુરાવા છે એ આરોપીને કઈ જગ્યાએ રાખેલ છે, ઓફિસમાં કઈ જગ્યાએ રાખેલ છે, દુકાનમાં કઈ જગ્યાએ રાખેલ છે, એ તપાસની પ્રક્રિયાના ભાગરૂપે બહુ જ ન્યાયની હિતમાં અગત્યનું છે અને એના માટે પોલીસે આરોપીને તે જગ્યા લઈ ગઈ હતી। તે બાબતે જે પ્રક્રિયા કાયદાકીય છે એનું પૂરતું પાલન પોલીસ તરફથી કરવામાં આવેલ છે। તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે આરોપીની હાજરી અને ઉપસ્થિતિ બાબતમાં આરોપીની ત્યાં કેવી રીતે ઉપસ્થિતિ છે, તો એનાથી બિલકુલ સાબિત થાય છે કે કાયદાના પ્રક્રિયામાં કાયદાની ન્યાયની હિતમાં જ પોલીસે કાર્યવાહી કરેલ છે। તે બાબતે સોશિયલ મીડિયામાં હાલ જે આક્ષેપ થયેલ છે તે આક્ષેપ સાથે અમે સહમત નથી અને ત્યારબાદ અમે કોર્ટ હવાલે કરતા કોર્ટે પણ અમારા પુરાવા આધારિત આરોપીને જેલ હવાલે કરેલ છે। જે પ્રમાણે પત્રકાંડ થયો અને જે પ્રમાણે પોલીસે એમની પોતાની કામ કરવાની ખેવના અને બહાદુરી વ્યક્ત કરી અમરેલીની જનતા અને ગુજરાતની જનતા સમક્ષ કે નકલી પત્ર લખાણું કોણે લખ્યો એ પણ આરોપીઓને પકડી પાડ્યા, એમના ગામ સુધી પત્ર લખનારા વ્યક્તિ કોણે સહી કરનારા છે, કોણે સિક્કો માર્યો ત્યાં સુધીની પોલીસ તંત્ર માહિતી સાથે એમની ધરપકડ કરી છે। તો ધન્યવાદ તો આપવા જ પડે, પોલીસ તંત્રને ધન્યવાદ આપવા પડે, નવા નિમાયેલા ડીએસપીને પણ આ તકે ધન્યવાદ આપવા પડે કે તમે હત્યારાઓને પકડવા ધારો તો તમે પકડી શકો છો, કારણ કે નકલી પત્રકાંડને જો તમે ખુલ્લો પાડી શકતા હોય તો ડ્રગ્સ આ જિલ્લામાં કોણ લાવે છે એને તમે ખુલ્લા પાડી જ શકો છો। રેતી ખનન અને ચોરી કોણ કરે છે એને પણ તમે ખુલ્લા પાડી જ શકો છો। જે હત્યાઓ થાય છે, બળાત્કાર થાય છે, ચોરી અને લૂંટફાટ થાય છે એ પણ તમે ધારો તો પોલીસ તંત્ર અમરેલી જિલ્લાનું પોતાની આ પ્રકારની કાર્યદક્ષતા સાબિત કરી દીધી છે કે જો ધારે તો બધું જ કરી શકે। પણ આ પત્રકાંડમાં જે પ્રમાણે દીકરી અને એના પરિવાર સાથેની જે ઘટના જે બાબત બની એ ખૂબ નિંદનીય કહી શકાય, કારણ કે દીકરીને તમે ઘરેથી 12 વાગે તમે ઉઠાવી જાઓ છો, પાટીદાર સમાજની દીકરી હોય કે અન્ય કોઈ પણ સમાજની દીકરી હોય, પણ દીકરી અને મહિલા સાથેનું વર્તન હંમેશા સરકારનું અને પ્રજાના નેતાઓનું સંવેદનશીલ હોવું જોઈએ, એના બદલે એનો તદ્દન વિપરીત દાખલો જોવા મળ્યો। રાત્રે 12 વાગે જે દીકરીએ ખાલી પત્ર લખ્યો છે એને તો એના શેઠે કીધું ને એને લખી દીધો, ગુનો બનતો હશે, ન કરવું જોઈએ, વાત સાચી છે, પણ એના માટે આટલું બધું ગંભીર પગલાઓ ક્યારેય આવકારદાયક ન કહેવાય, છતાં પણ રાત્રે 12 વાગે એને લઈ જવામાં આવી, પોલીસ તંત્રએ એને લઈ જઈ એને હાજર કરી દીધી, એના પછી એના રિમાન્ડ પણ મંજૂર કરી દીધા દીકરીના, એના પછી એને પ્રેસ કોન્ફરન્સ જ્યારે પોલીસ કરે છે ડીએસપી ત્યારે પાછળ ખુલ્લા મોઢે ઘણા એવા કાંડ થાય છે કે જેને ખરેખર પ્રજાની સમક્ષ બતાવવા જોતા હોય ત્યારે તમે મોઢા ઢાંકી દો છો ને આમાં કોઈ બતાવવાથી કે તમારો કોઈ પેલું નથી, છતાંય દીકરીને પ્રેસ કોન્ફરન્સમાં પાછળ ઊભી રાખો છો, એની આઈડેન્ટિટી છતી કરો છો અને તમે પ્રેસ કોન્ફરન્સ કરો છો। બીજું પગલું આપણ નિંદનીય કહેવાય, ત્રીજું તમે એના સરઘસ પણ કાઢો છો, હજી દીકરી ઉંમરલાયક છે, એના લગ્ન પણ થવાના બાકી છે, એનો પરિવાર સામાન્ય પરિવાર છે, એટલે તમે કઈ દિશામાં લઈ જઈ રહ્યા છો? તમે જે નબળા પરિવારો હોય, જે પરિવારને માંથી કોઈ બોલી ન શકતું હોય, કોઈના છેડા ક્યાંય ન ઉડતા હોય, એટલે એની ઉપર તમે જોર જબરદસ્તી કરીને મોટા ગુનેગારોને તમે છાવરી લ્યો છો ને પ્રજામાં મેસેજ દો છો કે સરઘસ કાઢીને અમારી પોલીસ ખૂબ સારું કામ કરી રહી છે, તો ખૂબ નિંદનીય છે। પોલીસને હંમેશા પ્રજામાં કોઈ પણ દારૂ કે
જુગારમાં પકડાય તો નેતાઓને તરત ફોન જતા હોય છે. તો ભારતીય જનતા પાર્ટીના 5 ધારાસભ્યો અહીંયાથી ચૂંટાઈને ગયા છે, એક સાંસદ ચૂંટાઈને ગયા છે, એક પણ ફોન ન ગયો કે નાના દીકરી ઉપર આ પ્રકારનું વર્તન નહીં કરશો, એને છોડી દો, એનું સરઘસ. એક પણ ફોન ન ગયો કે નાના દીકરી ઉપર આ પ્રકારનું વર્તન નહીં કરશો, એને છોડી દો, એનું સરઘસ નહીં કાઢશો. નથી થયું. એ ખૂબ દુઃખજનક કહેવાય. હજી પણ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ દીકરી હજી પણ અંદર રિમાન્ડમાં, અંદર કસ્ટડીમાં છે. ક્યારે છૂટશે એ હજી કોઈ જાણતું નથી. જ્યારે છૂટશે ત્યારે આ બધા જ જવાબો આ દીકરી પાસે મંગાવશું અને માંગશે એના પરિવાર પાસે, એવી પણ આશા રાખું છું. ને જવાબ પણ સત્તાએ આપવો પડશે. નમસ્કાર, હું ગોપાલ ઇટાલિયા. સાથી મિત્રો, અમરેલીમાં ભાજપના લોકોએ એક ઘાતકી કહી શકાય એવી, જઘન્ય કહી શકાય એવી ઘટનાને અંજામ આપ્યો છે. ભાજપના લોકોને સત્તાનો અહંકાર દિમાગ ઉપર હાવી થઈ ગયો છે, નશો ચડ્યો છે સત્તાનો, અને એટલે તેઓને કોઈ વિવેક બુદ્ધિ રહી નથી, તેઓને કોઈ ભાન સભાનતા રહી નથી કે તેઓ શું કરી રહ્યા છે. અમરેલીની અંદર ભાજપના 2 ગ્રુપ વચ્ચે તાલુકા પ્રમુખ બનવાને લઈને ઝઘડો ચાલતો હતો પાર્ટીની અંદર. ભાજપનું એક ગ્રુપ અને ભાજપનું બીજું ગ્રુપ, એ બંને અંદરો અંદર તાલુકા પ્રમુખ બનવા માટે ખેંચતાણ કરી રહ્યા હતા. આ ખેંચતાણને અંતે ખેંચતાણ ખૂબ વધી તો ભાજપના એક ગ્રુપે બીજા ગ્રુપના હોદ્દેદાર વિરુદ્ધમાં એક નકલી લેટર બનાવ્યો. ભાજપના લેટર પેડ ઉપર, તાલુકા પંચાયતના લેટર પેડ ઉપર એક નકલી લેટર પેડ બનાવ્યો ભાજપના એક ગ્રુપે, અને લેટર પેડ વાયરલ કર્યો, જેની અંદર જિલ્લામાં કેટલો દારૂ વેચાય છે, કેટલા ગુનાઓ થાય છે, એના હપ્તા ભાજપના સ્થાનિક ધારાસભ્ય સુધી કેવી રીતે પહોંચે છે, એ બધી વાતો લખવામાં આવેલી. વાત સાચી હોય કે વાત ખોટી હોય એમાં નથી પડતા, પણ ભાજપના એક ગ્રુપે ફેક લેટર બનાવ્યો, બીજા ગ્રુપની વિરુદ્ધમાં બનાવ્યો અને વાયરલ કર્યો. પોલીસે એની અંદર 3-4 આરોપીઓની ધરપકડ કરી. આ આરોપીઓમાં એક દીકરીની પણ ધરપકડ કરી. આ દીકરીની શું ભૂમિકા હતી? આ દીકરી ભાજપનું જે ફેક લેટર બનાવવા વાળું ગ્રુપ હતું, એ ગ્રુપના એક ભાજપના નેતાને ત્યાં ઓફિસમાં નોકરી કરતા હતા પગાર ઉપર. એક ગરીબ પરિવારની દીકરી છે, જે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે, ઘર ચલાવવા માટે, મા બાપને સાચવવા માટે 2, 5, 10, 15 હજારમાં નોકરી કરે છે ટાઈપિસ્ટ તરીકે, કોમ્પ્યુટર ઓપરેટર તરીકે. તો સ્વાભાવિક છે કે ભાજપના જે નેતાને ત્યાં દીકરી નોકરી કરે છે, એ નેતાએ કહ્યું હશે કે ભાઈ બેન, આપણે આવો એક લેટર ટાઈપ કરવાનો છે. કેમ કે નેતાને ટાઈપિંગ નહીં આવડતું હોય, દીકરીને આવડતું હશે, તો દીકરીએ નેતાના કહેવા પ્રમાણે લેટર ટાઈપ કરી આપ્યો. આ લેટર જ ફેક લેટર હતો. આ ફેક લેટર વાયરલ થયો. પોલીસે આ દીકરીની ધરપકડ કરી લીધી. દીકરી તો નોકરી કરે છે, એને નોકરી આપનારે જે કીધું તે કર્યું. આ દીકરી ફેક લેટર બનાવવાનો હિસ્સો નથી, રાજકીય ષડયંત્રનો હિસ્સો નથી, પોલિટિકલ કોન્સ્પિરન્સીનો હિસ્સો દીકરી નથી. આવું જાણવા છતાંય ભાજપના ધારાસભ્યના દબાણમાં આવી પોલીસ ભાજપનો હાથો બની, ભાજપના દલાલ બનીને અમરેલી પોલીસ વાળાએ એક માસૂમ ગરીબ દીકરીની ધરપકડ તો કરી, પણ ધરપકડ કર્યા પછી ભાજપના દલ્લા જેવા જે કઈ 2-4 અધિકારીઓ છે, એને આ દીકરીનું સરઘસ કાઢ્યું. 6000 કરોડનો મહાકૌભાંડનો આરોપી ભૂપેન્દ્ર ઝાલા છે, એનું સરઘસ નથી નીકળતું ગુજરાતમાં. પણ એક માસૂમ દીકરી કે જે નોકરી કરે છે, પેટ પાલવા માટે, પરિવારનું પાલન કરવા નોકરી કરે છે, એ દીકરીને રાજકીય ષડયંત્રનો ભોગ બનાવી ભાજપ વાળાએ, ભાજપના ધારાસભ્યના કહેવાથી ભાજપના એજન્ટ પોલીસ વાળાઓએ દીકરીનું સરઘસ કાઢ્યું અમરેલીની બજારમાં. શું બોલીએ? ભાજપ વાળાને સત્તાની હવા કેટલી ભરાઈ ગઈ છે, કેટલો સત્તાનો નશો ચડ્યો છે કે એને ભાન નથી કે તમારા બંને ગ્રુપોની રાજકીય દુશ્મનીની દાજ જે છે, રાજકીય દુશ્મનીની ખીજ એક માસૂમ દીકરી ઉપર ન ઉતારવી જોઈએ. અને દીકરીઓના સરઘસ કાઢીને શું સાબિત કરવા માંગે છે? ભાજપ વાળા બળાત્કારીઓને રોકી શકતા નથી, ભાજપ વાળા બુટલેગરોને રોકી શકતા નથી, ભાજપ વાળા ડ્રગ્સ માફિયાને રોકી શકતા નથી, ભાજપ વાળા ખનીજ માફિયાને રોકી શકતા નથી, પણ એક દીકરીના સરઘસ કાઢવામાં શુરા થઈને ફરે છે. વિનલબેન સાવલિયા, એડવોકેટ, રાજકોટ. 1 કે 2 દિવસથી આપણે લોકો જોઈએ છીએ, સોશિયલ મીડિયામાં ઘણું બધું આવે છે કે અમરેલીની અંદર એક પાટીદાર સમાજની દીકરીનો ભોગ લેવાઈ ગયો છે. રાજકીય લડાઈની અંદર અંદરોઅંદરના રાજકીય પ્રમુખ બનવાના પોતપોતાના સ્વાર્થની પાછળ એક દીકરીનો ભોગ લેવાય, એ કેટલુંક વ્યાજબી કહેવાય.
એ દીકરી નાના ઘરની દીકરી કે જે 8 થી 10,000 રૂપિયામાં કોઈને ત્યાં નોકરી કરે છે, તેમને એક એવું કહેવામાં આવ્યું છે કે આજે આ એક લેટર તમે ટાઈપ કરી દો. તો એ લેટર એમને ટાઈપ કર્યો, ત્યાર પછી તેમની ઉપર એક ખોટી રીતના ગુનો નોંધવામાં આવે છે. એ ગુનાની અંદર દીકરીને સાંજના સૂર્યાસ્ત પછી 7:30 પછી એમની ધરપકડ કરવામાં આવે છે. ત્યાર પછી એમનું સરઘસ કાઢવામાં આવે છે. તો શું આ દીકરી દારૂ વેચતી હતી? આ દીકરીનો ગુનાહિત ઇતિહાસ એટલો બધો ખરાબ છે કે પોલીસને એવું થયું કે ભાઈ આજે આ દીકરીનું ગુનાની અંદર નામ આવી ગયું છે, તો એની ઉપર FIR નોંધાઈ ગઈ છે, તો આપણે એનું સરઘસ કાઢવું જોઈએ. શું આ દીકરીએ અગાઉ પણ કરોડોના કૌભાંડો કરેલા છે? આ દીકરી તો નિર્દોષ વ્યક્તિ છે, જ્યાં નોકરી કરતી હતી તેમના સેટે કીધું એમનું કામ કર્યું છે, તો પોલીસને આ સરઘસ કાઢવું પડ્યું. FIR ની અંદર સાક્ષીની બદલે દીકરીની ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો. તો આ પોલીસની ઉપર કયું રાજકીય પ્રેશર છે કે જેને આ વસ્તુ કરવી પડે છે? આજે જોઈએ છીએ તો ઘણા બધા લોકો પોલીસ સ્ટેશનની અંદર કેટલા બધા એવા લોકો છે કે જેની ઉપર બહુ ખરાબ રીતના ગુનાઓ દાખલ થઈ ગયેલા છે. ઘણા લોકો દારૂ વેચે છે, ઘણા લોકોનો ગુનાહિત ઇતિહાસ બહુ ખરાબ છે, તો પોલીસ શું એનું સરઘસ કાઢી શકે છે? તો આ દીકરીને ભોગ બનાવી પોલીસ અને તંત્ર શું બતાવવા માંગે છે? રાજકીય લોકોની અંદર અમરેલીની અંદર શું એવું પ્રેશર બનાવવા આપે છે કે અમારી વિરુદ્ધ કાંઈ પણ વસ્તુ તમે લોકો કરશો તો અમે આવી રીતના તમારી ઉપર સરઘસ કાઢી શકશું. જો એક દીકરીનું સરઘસ કઢાતું હોય એટલે સમાજના આગેવાનો, સામાજિક લોકો કે જે લોકો કાંઈ પણ ખોટું થતું હોય તો એ બોલતા પહેલા અચકાઈ જાય જો આવી રીતના સરઘસ નીકળે તો. બધા સમાજના આગેવાનોને મારી એક એવી નમ્ર વિનંતી છે કે આજે આ દીકરી પાટીદારની છે, કાલે આ દીકરી કોઈ પણ સમાજની હોઈ શકે, તો બધાએ પોતાનું મૌન તોડી અને આ દીકરીને ન્યાય કેવી રીતના અપાવવો જોઈએ તેના માટે આપણે લોકોએ આગળ આવવું જોઈએ. દીકરીનું જે સરઘસ નીકળ્યું છે તે ગુજરાત અને સમાજના આગેવાનો માટે અત્યંત શરમજનક ઘટના છે. આ દીકરીને ન્યાય અપાવવા માટે આપણે લોકોએ બધાએ આગળ આવવું જોઈએ. આ દીકરીની ઉપર જે ગુનો થયો છે એ તે કલમ કઢાવી અને દીકરીને સાક્ષી તરીકે અંદર લેવી જોઈએ. એ પણ મારી પોલીસ અને તંત્રને નમ્ર વિનંતી છે.